15 વર્ષ 15 વર્ષથી તકલીફ હા હતી 15 વર્ષથી દવા લેતો હતો. હવે રેડી હા કોઈ દવા બવા બધી બંધ. કોઈ આવ્યા પછી ગોળી નો અમે બંધ. આપણી સાથે અત્યારે ગીતા માતાજી છે. તેને પણ ખૂબ તકલીફ હતી L4 L5 અને AS1 માં. તો આપણે એને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? પાલનપુર બનાસકાંઠા. હા બનાસ. અને શું થયું તું તમને? કેડમ ગાડી ખસી ગઈ. શું થયું? ગાડી ખસી હતી. કેડમાં ગાડી ખસી ગઈ હતી. ગાડી ખસી. અને શું થાતું તું? શું તમને દુખાવો થતો? કઈ રીતે? કળતર થતી હતી, વોકું તો સવરાતું પુરાતું તું, એવું બધું. આમ સુવામાં બેઠવામાં તકલીફ પડતી? ખૂબ પડતી. શું શું થતું આમ તમને? એ દુખાવો કરતા રાતની ઊંઘે ના આવતી. હવે કેમ છે? હવે શાંતિ. ઊંઘે આવે ને બધું થાય. રેડી ને હવે? હા રેડી. કાકા માતાજીને શું તકલીફ થતી હતી? સાહેબ ડાબા પગમાં કળતર થતી હતી, કમરમાં તકલીફ હતી. એટલે કમરની તકલીફના હિસાબે સુવાતું નતું, બેસાતું એમ. અમદાવાદના ડોક્ટરે છેલ્લું ઓપરેશનની કીધું હતું, એ છોડીને અહીંયા આવ્યા. હાલ પૂરેપૂરી રાહત છે. રેડી ને? હા રેડી. અને આ કેટલા સમયથી હતી? આ 15 વર્ષ 15 વર્ષથી તકલીફ હા હતી. 15 વર્ષથી દવા લેતો હતો. હવે રેડી. હા કોઈ દવા બવા બધી બંધ. ડોક્ટર પાછી જ નિરાશ. કોઈ આવ્યા પછી ગોળી નો અમે બંધ. અત્યારે મેં ગોળી મોઢામાં લઈ લઈ. નકર ગોળી 15 વર્ષથી 10 ગોળીઓ લે. 10 ગોળી ચાલુ. ઓહો. કોઈ આવ્યા નામથી આ 3 મહિના રહ્યા, ગોળી નો અમે બંધ. કેટલી વાર આવ્યા તમે? આ ત્રીજી વાર. રેડી ને? હા રેડી. તમારો વિડીયો મોબાઈલમાં મૂકી શકીએ યુટ્યુબમાં? હા મૂકી શકશો. તમે શું કહેવા માંગશો? તમે જે દૂરથી બનાસકાંઠા અમે બનાસકાંઠા આવ્યા છે, કોઈને તકલીફ હોય તો આવવા વિનંતી. સીધો ગણીએ કે ઘણા બરાબર. કોઈ આવવાથી કોઈ તકલીફ નથી. સરસ. પણ મણકાની કે ગાદીની તકલીફ હોય તો જ, મણકા ઓકા બોકા હોય તો નકો બિચારો આવીને ઓપરેશન હોય જેને ડોક્ટર ઓપરેશન નું કીધું હોય એ વ્યક્તિને ઓપરેશન કરાવરાય નહીં. એને વગર ઓપરેશન ને વગર દવાઈ હોય મટી શકે. મારા ઓપરેશન ને કીધું હતું કે આ ચાલુ દવા હતી. હવે રેડી વગર ઓપરેશન. વગર ઓપરેશન 3 મહિના થયા. વાહ ભાઈ વાહ. પણ જેને ઓપરેશન થઈ ગયું હોય, એને સ્ક્રૂ પ્લેટ હોય, એને આ ટ્રીટમેન્ટ થાય નહીં. એટલે ઈ લોકોએ ખાસ ન આવવું. હા એ વાત સાચી. જેને સ્ક્રૂ પ્લેટ નાખી દીધો હોય કમરમાં, એને આ ટ્રીટમેન્ટ થાય નહીં. તો ખાસ મિત્રો, આ કાકાએ કીધું એમ, જેમને પણ ઓપરેશન નથી થયું, ગાદી ખસી ગઈ છે, સાયટિકા છે તકલીફ, મણકો ખસી ગયો, તે લોકો અવશ્ય આવી શકે. પણ ઓપરેશન કર્યા પછી જેને પણ સ્ક્રૂ પ્લેટ મારેલું હોય કમર કરોડરજ્જુમાં, તે લોકોએ અહીં ખોટો ધક્કો ખાવાની જરૂર નથી. કારણ કે એને આ ટ્રીટમેન્ટ થાય નહીં. ઓપરેશન વાળા અને સ્ક્રૂ પ્લેટ નાખેલું હોય તેને આ ટ્રીટમેન્ટ થતી નથી. એટલે ખાસ બરોબર ને પ્રભુ? ખાસ. તો હવે ઓકે ને સાવ? ઓકે સર. ખૂબ ખૂબ ધન્યવાદ. ઢીલું મેકજો. હા ઓકે. મારી કરો એટલે બસ માટે છટકો આવ્યો માતાજી? હા દુખાવો ઓછો થાય. પેલું કરવા છે ને એકદમ એટલે પાલબરા ડોક્ટરો મને એમ જ કહે ભાઈ ને જ ઉભું થવાનું.